આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી પણ કરવાનો નિર્ણય મંત્રીમંડળનો નિર્ણય. વર્તમાન ખાંડ સિઝન માટે શેરડીનો ભાવ ₹355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈમાં ભારતના પ્રથમ વેવ્સ 2025 સમિટનું ઉદ્ઘાટન કરશે. આજે અક્ષય તૃતીયાના રોજ શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. અને આઈપીએલમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કેન્દ્રીય મુદ્દો છે. कांग्रेस और इंडी गठबंधन के दलों ने जाति जनगणना के विषय को केवल अपने राजनीतिक लाभ के लिए उपयोग किया. हालांकि कई राज्यों ने सर्वे के माध्यम से जातियों की जनगणना की है. जहां कुछ राज्यों ने यह काम सुचारू रूप से संपन्न किया है, वहीं कुछ अन्य राज्यों ने राजनीतिक दृष्टि से और गैर पारदर्शी ढंग से सर्वे किया है. इन सभी स्थितियों को ध्यान में रखते हुए कि हमारा सामाजिक ताना बाना राजनीति के दबाव में न आए, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. કોંગ્રેસ પર પ્રહાર કરતા શ્રી વૈષ્ણવે કહ્યું કે વિપક્ષી સરકારોએ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. વર્ષ 2010માં તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે લોકસભામાં ખાતરી આપી હતી કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મંત્રીમંડળમાં ધ્યાનમાં લેવામાં આવશે અને આ સંદર્ભમાં મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવશે. મોટાભાગના રાજકીય પક્ષો જાતિ વસ્તી ગણતરીની ભલામણ કરવા છતાં કોંગ્રેસ સરકારે જાતિ વસ્તી ગણતરીને બદલે માત્ર સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો. શ્રી વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ અને તેના ગઠબંધન ભાગીદારોએ જાતિ વસ્તી ગણતરીનો ઉપયોગ ફક્ત રાજકીય સાધન તરીકે કર્યો છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ શિલોંગથી સિલચર સુધીના નવા ધોરીમાર્ગના નિર્માણને મંજૂરી આપી છે. તેના પર ₹22,864 કરોડ ખર્ચ થશે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કહ્યું કે આ ધોરીમાર્ગ 166 કિલોમીટરથી વધુ લાંબો હશે. આનાથી ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસામની બરાક ખીણની કનેક્ટિવિટીમાં સુધારો થશે. મંત્રીમંડળે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ ₹355 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી 5 કરોડ શેરડી ખેડૂતો તેમજ ખાંડ મિલો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત 5 લાખ કામદારોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભારતના પ્રથમ વિશ્વ દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન એટલે કે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. 4 દિવસની આ સમિટમાં વિશ્વભરના સર્જકો, સ્ટાર્ટઅપ્સ, મનોરંજન ક્ષેત્રના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં 90થી વધુ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વૈશ્વિક માધ્યમ અને મનોરંજન ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ આ સંમેલનમાં ગ્લોબલ મીડિયા ડાયલોગ પણ યોજાશે, જેમાં 25 દેશોના મંત્રીઓ ભાગ લેશે. સમિટનું મુખ્ય આકર્ષણ વૈશ્વિક ઈ માર્કેટપ્લેસ વેવ્સ બજાર છે, જેમાં 6,000થી વધુ ગ્રાહકો, 5,000થી વધુ વિક્રેતાઓ ભાગ લેશે અને 2,000 પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. વેવ્સ બજારનો હેતુ સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકો અને વિક્રેતાઓને એક મંચ પર લાવીને વેપારની તકો સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી 32 ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના પસંદ થયેલા સર્જકો સાથે વાતચીત કરશે. સમાચાર વિભાગથી અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે જશે. તેમના પ્રવાસના પહેલા દિવસે પ્રધાનમંત્રી મુંબઈમાં વિશ્વ દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન એટલે કે વેવ્સનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે તેઓ કેરળ જશે અને વિન્જિયન્ઝમ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર મલ્ટીપર્પઝ સી પોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે દેશનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા પરિવર્તનશીલ સુધારાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેને વિકાસશીલ ભારતના સંકલિત વિઝનનો ભાગ માનવામાં આવે છે. શ્રી મોદી આ પ્રસંગે સભાને સંબોધિત કરશે. આ પછી શ્રી મોદી અમરાવતીમાં ₹58,000 કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આંધ્રપ્રદેશમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટ માર્ગ સલામતીને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે. શ્રી મોદી કનેક્ટિવિટી અને ક્ષમતા વધારવા માટે રેલવે પ્રોજેક્ટ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ અને 1 રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 9 મેના રોજ મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે રશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉજવણીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. રશિયાને પહેલેથી જાણ કરવામાં આવી હતી કે સંરક્ષણ મંત્રી પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMOએ પાકિસ્તાની DGMO સાથે વાત કરી છે અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિનાના ઉલ્લંઘન સામે ચેતવણી આપી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને DGMOએ ગઈકાલે લશ્કરી હોટલાઇન પર વાત કરી હતી. ભારતીય અધિકારીએ પાકિસ્તાન દ્વારા બિનઉશ્કેરણી વિના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ ઉધમપુરમાં ઉત્તરી આર્મી કમાન્ડના નવા કમાન્ડર ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રી શર્માએ લેફ્ટનન્ટ જનરલ MV સુચેન્દ્રકુમારનું સ્થાન લીધું. સુચેન્દ્રકુમાર 30 વર્ષથી વધુ સેવા બાદ આજે નિવૃત્ત થયા છે. જનરલ શર્મા ઓપરેશન પવન, મેઘદૂત, રક્ષક અને પરાક્રમ જેવા મોટા ઓપરેશનનો ભાગ રહી ચૂક્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ બહુવિષયક શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટીઓ પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. ડોક્ટર મજુમદારે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને સશક્ત બનાવે છે, સંસ્થાઓનું આધુનિકરણ કરે છે અને ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક નવીનતા સાથે જોડે છે. અક્ષય તૃતીયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા અર્ચના કરવા માટે ઉત્તરકાશી જિલ્લામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા અર્ચના કરી. હવે કેદારનાથ કપાટના ધામ શુક્રવારે અને બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રામાં દર વર્ષે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ 2000 કરોડ રૂપિયાના વર્ગખંડ બાંધકામ કૌભાંડના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને પૂર્વ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ કૌભાંડ આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન 12,000થી વધુ વર્ગખંડો અને ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત છે. કાયદા અને ન્યાય મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માંગ અંગે પત્ર મળ્યો છે. આ અંગે મંત્રીમંડળની સંસદીય બાબતોની સમિતિ ચર્ચા કરશે. ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરવા બદલ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની ટીકા કરી છે. કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે સમાજવાદી પાર્ટીએ બાબા સાહેબનો અડધો ચહેરો અને અખિલેશ યાદવનો અડધો ચહેરો દર્શાવતું પોસ્ટર બહાર પાડ્યું, જે ડોક્ટર આંબેડકરનું અપમાન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT નવી દિલ્હી અને જળશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ વોટર કમિશને આજે ડેટા સાયન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગ સહિતના વિવિધ અદ્યતન ટેકનોલોજીઓ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જળ સંસાધનોનું સંચાલન કરવાનો છે. IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ ચેન્નઈ સુપર કિંગે 4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 28 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી પર કરવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. વર્તમાન ખાંડ સિઝન માટે શેરડીનો ભાવ 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈમાં ભારતના પ્રથમ વેવ્સ 2025 સમિટનું ઉદ્ઘાટન કરશે અને IPLમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.